religion or spiritualization is defined with two words, this and that. And the total religion is over now. ધર્મ અને અધ્યાત્મ બે શબ્દ દ્વારા સમજાવવામાં આવ્યું છે. એક ધીસ અને બીજું ધેટ. ધીસ એટલે આ, અને આ એટલે સગાઓ, સંબંધીઓ, મિત્રો, કુટુંબ, સમાજ, સંપત્તિ, સમૃદ્ધિ, સત્તા, પ્રસિદ્ધિ. આ દુનિયામાં જે કંઈ બધું જોવાય છે, અડી શકાય છે, મેળવી શકાય છે, ગુમાવી શકાય છે, બધું જ એ બધું આમાં આવે છે. This is house. This is car. This is gold. This is my family. અને જે આમાં આવે છે એ ઈશ્વર નથી, એ ધર્મ નથી, એ અધ્યાત્મ નથી. કેમ કે આ બધું જ અહીં જ રહેવાનું છે. આમાંનું એક પણ વસ્તુ તમારી જોડે આવવાની નથી. ખુદ તમારું શરીર પણ, એને પણ દફનાઈને માટી ભેગું કરી દઈશું, અને કાં તો આગ ચાંપીને એને રાખ ભેગું કરી દઈશું. તો જેટલું ધીસ છે એ અત્યારે છે, એ રહેવાનું નથી, એના વગર જવાનું છે. એ સમાજ. અને ધેટ એટલે ઈશ્વર, જે દેખાતો નથી, જેને અડી શકાતું નથી, જે બોલતો નથી, આપણાથી બોલાતું નથી, એ આપણને સાંભળતો નથી, એને આપણે સાંભળી શકતા નથી, અદ્રશ્ય છે. એ ધેટ અને એ ધર્મ અને એ અધ્યાત્મ. આપણે ધીસ મેળવવામાં આખી જિંદગી પૂરી કરીએ છીએ, અને ધેટ રહી ગયું. મેળવવાનું ધેટ હતું, કેમ કે કાયમ રહેવાનું છે, મૃત્યુ પછી પણ રહેવાનું છે. Now we forgot. That means spiritualization or religion. આપણે એ ભૂલ્યા. અને જે આપણી જોડે નથી રહેવાનું, ધીસ, અહીંયા રહી જવાનું છે, જે નાશ પામવાનું છે, એની અંદર જ જીવ્યા. એટલે ધર્મ એ ધેટ, અને ધીસ એટલે સંસાર, અને એટલે અધર્મ.